પડી લેવા ખાશું મારી નાખતો હોય તે અસલ એમ ઠીક હે તો નારે જરી કે રસક કરવા જોઈએ કે જીગરી ખોળ હોની એટલે સાફ કરવામાં આવેલો મારવા રાજની સત્તા પડી રહ્યા દવા ખાતો નહીં હોય આખો નહીં ખેડવા કરતી કે નહીં એટલે જો મિત્રો આ ખડ બહુ થઈ ગયું છે એટલે આ ઉકેડવું પડશે નહીં તો નડશે ઠેસરમાં મિત્રો આખો કેટલું બધું પીવાય ઢગલા થવા મળ્યા છે મિત્રો બધું બનાવડી હમને હલકા કોઈ ભેગા છે એમ ઠીક હતા તમે પેલા ગણેશ નાયક ની ચેનલ માં આવો છો જ ને હિંમત છો ને કોઈ નહીં હમણાં બેગ નાખ્યું हमारा वीडियो हमें धर लेनी है इधर बनी ये मफरी गुड़ी चलाई મિત્રો બધા નીંદર છે હજી 11:30 થઈ ગયા છે થોડી વાર છે પછી ખાવા નીકળી જઈશું મિત્રો હા બર અલા મે ભૂલે ના વરુ કીધી ન તને પણ તારા ખાતામાં એટલા છે ને 30000 હા એટલે 3030 એટલે 3000 ના 30 થઈ જાય હા ને હા હા મિત્રો તડકો પણ એવો લાગે છે બરાબરનો ठीक है काम तो ना
એટલે તું પેલું સ્કેનર કરીને કરે છે ચાલુ ફોન ઘઉંનો મિક્સ કરે કે નહીં એકલો મેદાનો લોટ થોડો કે ઘઉંનું જ બને ઘઉંના જ બનાવે સમોસા મેદાનો લોટ ઘઉંના નહીં બને મેદા મિક્સ કરીને મેદાને ઘઉંનું નાખતા દે ના છે તે મેં ખુદ ઘારીને છું ને હોટલમાં બનાવે તો મિત્રો તડકો ઘણો લાગી રહ્યો છે, ખતરનાક તડકો છે, ગરમી ઘણી થાય છે. આપણને ભારે ને ડોહીઓ હોય ને સી આમ ને કે મરવાની ઉંમર હેલો ઈશ્વર રમેશભાઈ કાકા એમ કે કઈક નો પપ્પા એમ કે મને કેવું છે ને પપ્પા ત્યાં મૂકજે એમ કે મારા પપ્પાને છે ને બકી એમ કહેતી હતી હા મમ્મી એમ ઓય નીકળ્યા ક્યાં ચાલો મિત્રો, હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ખાવા જવું પડશે. તડકો પણ ખૂબ લાગી રહ્યો છે. ચાલો મિત્રો, હવે અમે લોકો જઈએ ખાવા અને બપોર પછી પાછા નીંદવા અને આ ખેતરમાં આવી જઈશું. અડધું બાકી છે એ પૂરું થઈ જાય. હાલો મિત્રો, બપોર પછી રોટલો ખાઈને અમે નીંદવા આવી ગયા છે. લાવ નીંદવાનું અહીં ચાલુ કરી દઈએ, બાકી છે એ
આજે પાપડી હુતી આજે કઈક ખસી હશે ભીલ સાડા 11 મેં આવેલો ને નાસ્તો લઈને ગણા લેવા એ હજી તમે જાગતા હતા બધા ઘઉં તો ખબર ઘઉં ને તું ખાલ જ ને बढ़िया हो बाहर निकलते रहिएगा મોટી 20 રૂપિયાનો તેલ લાવી તો તેલ કેટલું આટલું જ ગણ મનુષ્ય ગણ્યા આટલું જ તેલ 20 રૂપિયાનું જરીક તો હારું આટલું જ તેલ બોલ બોલી આવે અગર પડે ये दा अगर पड़ेला મિત્રો ખેતર થોડું બાકી રહી જવાનું છે એવું લાગે ખાલી એક ઉથલનું બાકી બધું પતી ગઈ છે પહેલા ખબર મેં કેટલા 3 નાખ ને લો એમાંથી 2 ખબર 2000 કપાયેલા 1000 રૂપિયા જમા હતા ને 1000 રૂપિયા રોહિતભાઈ ના ઉમેરીને કપાયેલો અને પછીનો 500 મેં બીજો હપ્તો આવ્યો ત્યારે 3000 નાખનેલો ખબર ઈ ના હતી મિત્રો હવે ટાઈમ થવા આવ્યો છે એટલે ચરો બરો લઈ લઈએ આ ખેતરમાં ઉખાડેલું ખડ લઈ લઈએ એટલે ગાય ખાય હાલો મિત્રો હવે જઈએ છે બધું સામાન મૂકી દીધો ટ્રેક્ટરમાં અને હવે ઘરે જઈએ છે હાલો મિત્રો હવે આ ચોરીની શાક કરે છે એટલે બને એટલે ખાઈને શાંતિથી પછી નોરતા ભારવા જવાનું છે મિત્રો
અને વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો, સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જણાવજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.